ગુડ ઇવનિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. આજે ડેલી વ્લોગ મૂકવાનો ટાઈમ મળ્યો નહોતો તો પછી આ એમેઝોનમાંથી 2-3 વસ્તુ મંગાવી હતી મેં. તો લાવો તને એને આપણે અનબોક્સિંગ કરી અને એનો જ એક વિડીયો બનાવી દઈએ અને તમને બતાવી ભાઈ એમેઝોનમાં મેં શું વસ્તુ મંગાવી. 3 વસ્તુ મંગાવીએ, ત્રણનું અનબોક્સિંગ કરીએ. એન્ડ ઘડીક વારે મારી નજર અહીંયા ઘડિયાળ ઉપર જશે, કેમ કે આ ઘડિયાળમાં મેં કેમેરો સેટ કર્યો, તે ગિમ્બલ ઉપર મૂકેલો અને ત્યાંથી ભાઈ હું આ ઘડિયાળમાં જોતો રહ્યો એટલે ભાઈ ખબર પડે ભાઈ કમ્પ્લીટ વિડીયો આવા કે નહીં. તો પહેલાં 3 વસ્તુ એનું અનબોક્સિંગ કરવાની ચાલુ કરી. 3 વસ્તુ કઈ એ બતાવી દઉં પહેલાં તમને. હું ઓકે વિડીયો ને માથું કપાતું નથી ને, જે મારો ક્રેડિટ કાર્ડવાળો વિડીયો હતો ને એમાં મારું આટલું માથું કપાતું હતું. ત્યાં વખતે હું ધ્યાન રાખું કે ભાઈ જોતો રહીશ વિડીયોમાં. તો પહેલી પ્રોડક્ટ છે એરી જમ્પ રોપ, એટલે આપણા કૂદવા માટેની દોરડી આવે ને એ રહી. આ લગભગ $5-7 પડી હતી. પણ આવું રોજ જીમ જવું પણ મારે જરૂર હતી ભાઈ મંગાવી દીધી. એક ટાઈમ હતો ભાઈ ઇન્ડિયામાં, તો મમ્મી પપ્પાને એવું કરતા ભાઈ અમે આવી તો દોરડી માગતા ને તો મમ્મીને એવું કરતા આપણે પેલા ખાટલાની પોગાથ આવતી ને, આ તો પલંગ પણ ખાટલાની જે પોગાથ આવતી ને એની દોરડી એમને હાલતા ભાઈ એને અમે રમતા હતા. પણ આરી હવે લાવવી પડે હા, કેમ કે જીમ જવું એક્સરસાઇઝ માટે જરૂરી છે. તો ભાઈ મંગાવી દીધી મેં. તો આવી ભાઈ આથી મારી જમ્પ રોપ આગળ શું બોલે એક્ઝેક્ટ આઈડિયા નહીં. જમ્પ રોપ કૂદવાની દોરડી ગોમડાની યાદ આવી જાય મને, તો પેલી દોરડી યાદ આવી જતી કાયદેસર ખાટલાની પોગથવાળી. બાકી કામ નહીં. બીજું છે ભાઈ આ એન્કરની પાવર બેંક. મારી જૂની પાવર બેંકનો વિડીયો મેં ઓલરેડી મૂક્યો હતો. એ પાવર બેંક સક્સેસ ના ગઈ. જે મારો સેન્ટર પાર્કનો વિડીયો તમે જોયો છે, સેન્ટ્રલ પાર્ક અથવા સેન્ટ્રલ પાર્કનો જે વિડીયો જોયો એમાં મેં એ પાવર બેંક યુઝ કરી. એમાં એવું કહેતા હતા કે ભાઈ તમારા 2-3 કલાક પાવર બેંક ચાલશે. 2-3 વાર તમે ફોન ચાર્જ કરી શકો, કેમ કે 10,000 mAhની હતી. તો બી મેં ટ્રાય કર્યો તો એક જ વાર ચાર્જ થઈ અને એ બી 76%. પછી પાવર બેંક બંધ થઈ ગઈ તો સક્સેસ ના રહી. પૈસા પડી ગયા, એટલે પૈસા નહીં પડી ગયા, એને આપી રિટર્ન કરાવી અને પછી આ લાવ્યો. આ જે છે ને એ 24,000 mAhની 24K. પેલી 10,000ની હતી, આ 24,000ની. તો મે બી આરી સક્સેસ જશે. તો બીજું આનું અનબોક્સિંગ કરવાનું હોય. અને ત્રીજું આ છે ગલ્લો. એ તો હું તમને ભાઈ ખોલીને જ બતાવી. આ વસ્તુ તો જોવા લાયક. આ પછી બતાવો હોતી છેલ્લા આનો ખોલશું. એનો તો મને લાગે આખો અલગ જ સેપરેટ વિડીયો બનશે. આ 2 વસ્તુને હું પહેલાં ખોલી દઉં, આ બંનેનું અનબોક્સિંગ કરીને તમને બતાવી દઉં. અને આનો તો સેપરેટ વિડીયો એટલા માટે બનશે કેમ કે આ પ્રોડક્ટને આપણે બનાવવાની હા, તો આનો આખો અલગ જ વિડીયો બનશે. તો આને હું અત્યારે સાઈડમાં મૂકી દઉં આવું સિંગા ઉપર. આનો અલગ વિડીયો હશે ભાઈ, એ અલગ વસ્તુ ને એનો આખો અલગ જ વિડીયો હશે. આ બંને પ્રોડક્ટ આપણે પહેલાં અનબોક્સિંગ કરી દઈએ, તમને બતાવી દઈએ. ચલો ઓકે આવે ને ભાઈ વિડીયોમાં. સૌથી પહેલાં તો આ દોરડી જોઈએ જેવી આવી ભાઈ દોરડી જમ્પ રોપ. પાવર બેંક મને પડી હતી $75 પડી. અને જે પેલી હતી 10,000ની એ મને પડી હતી $60. તો પછી આ વખતે મેં $15 વધારે આપી અને થોડીક સારી પાવર બેંક મંગાવી દીધી. હું થોડી સારી પાવર બેંક હોય તો ચિંતા ના રહે યાર. કોઈક અહીં તમે બહાર ગયો હોય લોંગ વિડીયો બનાવવા માટે તો એ વખતે મને ડિસ્ટર્બ ના થાય વધારે પડતું. તો જમ્પ રોપનું આપણે પહેલાં અનબોક્સિંગ કરીએ. દોરડી કૂદવાની દોરડું આવે ભાઈ. એટલે આ સિમ્પલ સાદી અને મસ્ત. હા એવી લોબી બી હશે. મેડ ઇન ચાઇના. ઓકે આને ખોલી આપણે જો અનબોક્સિંગના એક્સપર્ટ નહીં અને તમે આને લોબી ટૂંકી કરી શકો અંદર સિસ્ટમમાં. કેમ કે મેં જ્યારે ઓર્ડર કરીને ત્યારે મેં નોટિસ કર્યું હતું ભાઈ આમાં કંઈક એવી સિસ્ટમ તો કે તમે ખોલી અને પ્લસ માઇનસ કરે કહો. બાકી તો મજબૂત હા, મજબૂત એટલે ના કહેવું પડે. હા કમ્પ્લીટ. અરે કેમેરો કેમ બંધ થઈ જાય યાર, મને ચિંતા રહે પછી. હા કમ્પ્લીટ હો ભાઈ. એકવાર કૂદી જવું અત્યારે ને યાર. ઘરમાં તો ના કૂદાતું, લાકડાવાળા ઘર નીચે પેલો કોઈક નીચે ભાઈ હોય ને એમને ખબર પડે કે આ તો કોઈક ઉપર ધૂળ કરે. તો બસ આ નાની એવી પ્રોડક્ટ હતી, અનબોક્સિંગ કરી દીધી. અંદર કંઈક તો હા કાગળિયા. આ એ જ છે જે મેં તમને કીધું ને લોબી ટૂંકી કરવા માટે. અને તમે લોબી ટૂંકી કરી શકો. અંદર યુઝર મેન્યુઅલ આપ્યું ખોલીને વગેરે કઈ રીતના લોબી કરવાની, કઈ રીતના ટૂંકી કરવાની, કાપવાની વગેરે. જરૂર નહીં પડે. આ તો નાની પ્રોડક્ટ હતી, એનું અનબોક્સિંગ મારા માટે કંઈ જરૂરી બી નહોતું. લાવ્યો હતો એટલે તમને બતાવી દીધી. પણ આને સાઈડમાં રાખવા દે મને, પછી
અને આ રીતના ના મુકાય. મમ્મી કંઈ બોલશે મને. લાઈન તો એ રીતના નાખી દે ને જેમ કે કંઈ કોમની જ નહીં એવું કહે મમ્મી. કોમેન્ટ તો નહીં કરતી, વિડીયો કોલમાં કંઈ બોલી જ જાય ડાયરેક્ટ સીધું. તો મમ્મી હતી એમની અંદર મૂકી દઉં બોક્સમાં. મમ્મીની બીક તો રહેજો ભાઈ. ઇન્ડિયા કે અમેરિકા મિસ કોલ મમ્મીનો ફોન બી આવ્યો પણ મેં રિસીવ નહીં કર્યો. તો જોયું, યાદ કરીને તરત મમ્મીનો ફોન આવ્યો ખાલી. મમ્મી 100 વર્ષની થશે. ખાસ મારો વિડીયો તો ચાલુ જ છે. મમ્મીનો ફોન આવી ગયો તો મમ્મીને હવે ફોન કરવો પડશે વિડીયો હોલ્ડ કરીને મે બી. તો આ થઈ ગયું એન્ડ ફટોફટ આને અનબોક્સિંગ કરી દઉં હું. ભાઈ મમ્મી સાથે વાત બી કરવી પડશે, વિડીયો ફોન મમ્મીને વિડીયો કોલ કરવો પડશે. આ પાવર બેંક કેવી જોઈએ આના ભાઈ? આઈ હોપ એક સારી ફેસિલિટી હશે. બહુ બધા ફીચર ભાઈ આમાં તો, પણ મજબૂત વજનવાળી આપતી. સિરીઝ 7 વજન તો હા ભાઈ મોનો ફૂલ ભાઈ હરકું કાપતા નહીં જોઈએ ખુલશે. એટલે જેવું લખ્યું હોય ભાઈ 24,000 mAhની હારી, તો એ પ્રમાણે વજન બી હા 200 ગ્રામ જેવો તો હશે જ એપ્રોક્સ, 200-250 ગ્રામ. પણ આ વખતે મેં મજબૂત જ મંગાવી કહું. ઓહો અરે વાહ! આનો એક બીજો ફાયદો જો ભાઈ, એક USB પોર્ટ હા અને 2 Type-C પોર્ટ હા. પેલી જે મેં મંગાવી હતી ને એમાં એક જ પોઈન્ટ હતો, એ તકલીફ હતી. હવે ચાલુ કરી જોઈએ. ચાલુ કરી ભાઈ. 25% ચાર્જિંગ અત્યારે. એન્કર 25% ચાર્જિંગ. મસ્ત પાવર બેંક. આઈ હોપ આનું હું આજ રાતે ફૂલ કરી અને ટ્રાય કરીશ કે કાલે કેવું રહે છે ભાઈ આનું ચાર્જિંગ. કાગળિયું જ ઉખડ્યું. એટલે ના ઉખડ્યા નહીં ભાઈ, નહીં કાગળિયું નહીં ઉખડવાનું, રાખવાનું. જોદી રહે તો થોડી નવી લાગે. કાગળિયું થોડી ઉખડાતા છે. આપણો નિયમ ભાઈ ગુજરાતીઓ. ટીવી લઈએ ને તો ટીવીના રિમોટ ઉપર જે પ્લાસ્ટિકનું કવર આવે ને એ લગભગ આપણે વરાવદી રાખીએ છીએ. તો ભાઈ આના કાગળ રાખવું પડે પણ ચાલશે, કેમ કે ભાઈ ગરમ થશે, હીટ થશે એટલે લગાડી દેવું પડે. એના સિવાય આના અંગા થવાનું હોય વોરંટી કાર્ડ અને આ એની નાની બેગ છે. બેગની અંદર કેબલ. અરે વાહ! કેબલ તો જોયો જ નહોતો. ફોન મારો સેમસંગનો નીકાળવો પડશે. મમ્મીનો ફોન ઉપાડો નહીં, મમ્મી બોલવાની મને. બસ આ વિડીયો એન્ડ જ થાય. નેક્સ્ટ પ્રોડક્ટ એનું આપણે અનબોક્સિંગ આખું અલગ જ કરીએ, કેમ કે આ પ્રોડક્ટ બનાવવાની છે. તો આજના અનબોક્સિંગમાં મારી 2 પ્રોડક્ટ હતી. એક આ પાવર બેંક અને એક આ જમ્પિંગ રોપ, કૂદવાનું દોરડું. અને આ પાવર બેંક જે હવે 24,000 mAhની $75 પડી છે. આના હું જોઈએ ટ્રાય કરે તો રવિવારે જોઈએ કે ભાઈ આ કેટલી હેવી ચાલે. 140 વોટનો કેબલ છે મેક્સિમમ એવું લખ્યું હોય. તો એ પ્રમાણે જોઈએ. આમાં ફીચર બીજા હોય જોવા પડશે મારા. મેં ખાલી મંગાવી લીધી કેમ કે આ સૌથી બેસ્ટ હતી ભાઈ. ટોપ 10માં આ આવતી હતી. પેલી આવતી હતી જ, પણ એમાં સિસ્ટમ હતી કે મોબાઈલની પાછળ ચોંટી જતી હતી. એટલે મોબાઈલની પાછળ અટેચ થઈ અને મોબાઈલમાં ચાર્જ થાય અને હું વિડીયો શૂટ કરે તો બહુ નાની હતી, વજન બી ઓછો હતો. પણ આમાં એવું નહીં, આ વજનવાળી છે. આમાં બતાવો ભાઈ 4 પોઈન્ટમાં કેટલા ચાર્જિંગ પડ્યું હોય, કેટલી બેટરી છે, કેટલી સ્પીડમાં ચાર્જ કરશે, કેટલા વોટમાં ચાર્જ કરશે એ ડિસ્પ્લે છે. પ્લસ આમાં પોઈન્ટ વધારે પણ આ પાછળ ફોનની પાછળ ચોંટશે નહીં. એટલે આ થોડી મારા બેગમાં મૂકી રાખવી પડશે અને લોબા વાયરથી ચાર્જિંગ કરવી પડશે. આમાં એવો ફીચર હા કે આમાં બેડ ફીચર કહેવાય. ના ગમતો ફીચર એવો હા કે ભાઈ આ થોડી વજનવાળી છે, બેગમાં રાખી અને ફોન ચાર્જ કરવો પડશે. અને પેલી હતી એ વજન વગરની હતી, એકદમ લાઇટ વેટ હતી, મોબાઈલની પાસે ચોંટી જતી હતી. હું ગમે ત્યારે વિડીયો શૂટ કરી શકતો હતો, એ ફાયદો હતો એમાં. પણ ભાઈ હવે ફાયદો હતો પણ એમાં એક જ વખત ચાર્જ થતું. અને આમાં મારા ખ્યાલથી 24,000 એટલે 4-5 વખત તો ચાર્જ થશે જ ફોન. 2 વાર થાય તો બી બહુ મહત્ત્વનું આપણા માટે એ જ છે. બસ બીજું તો કંઈ વધારે નવું જૂનું હોય ને ભાઈ આમાં. 24,000ની છે, 140 વોટ છે અને ડિજિટલ સ્માર્ટ ડિસ્પ્લે છે. ઓન ઓફ ઓટો સ્ક્રીન ઓન ઓફ. તો મિત્રો આ તો મારો આજનો વિડીયો. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો. મળીએ કાલના વિડીયોમાં. જય માતાજી, જય દ્વારિકાધીશ. અને આનું અનબોક્સિંગ થશે કાલના વિડીયોમાં. આમાં તો જોરદાર વસ્તુ હોય, સરપ્રાઇઝિંગવાળું. અને સરપ્રાઇઝિંગવાળું વસ્તુ રહે ને, મારી મમ્મીએ અમે ટોટલ 5 ભાઈ બહેન. હા મતલબ વિડીયોને એન્ડ કર્યા પછી આ બધું બોલું, સોરી. અમે ટોટલ 5 ભાઈ બહેન. એમાંથી 4 ઇન્ડિયા છીએ અને હું અહીંયા હું. તો મમ્મીએ બધાને આપી ગિફ્ટ. તો 1 ટાઈપ્સ ઓફ મમ્મી તરફથી ગિફ્ટ. તો આને અનબોક્સિંગ કરે, આને બનાવે. અને આમાં એક ચેલેન્જ છે. અમારે 5 ભાઈ બહેનને ભેગા થઈ અને 1 વર્ષની અંદર એ ચેલેન્જ પૂરી કરવાની છે. એટલે આના કાલના વિડીયોમાં અનબોક્સિંગ કરીએ. બાય.